રાજ્યમાં હવે શરૂ થઈ જશે ચોમાસું આ આગાહી કરી છે હવામાન વિભાગે। આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાનો છે। ગુજરાતમાં ચોમાસાએ દસ્તક તો દીધી, પરંતુ હવે ચોમાસું થોડું નબળું પડ્યું। હવામાન વિભાગ અનુસાર ચોમાસું નબળું પડ્યું હોવા છતાં આગામી 7 દિવસ વરસાદી માહોલ તો રહેશે જ। હવામાન વિભાગના મતે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 7 દિવસ હળવો વરસાદ થશે, જો કે બફારો અને ઉકળાટભર્યું વાતાવરણ પણ રહેશે। આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે અમદાવાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ થશે। હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે। તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી તો ચૂક્યું, પણ હવે તો નબળું પડ્યું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। અંબાલાલ પટેલ અનુસાર દક્ષિણ પશ્ચિમના પવનો નબળા, અરબી સમુદ્રની શાખ નબળી પડી, પરિણામે ચોમાસું નબળું પડ્યું। જો કે 17 થી 19 જૂનના ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી। અંબાલાલ પટેલના મતે 19 થી 21 જૂનના મુંબઈમાં ભારે વરસાદ થશે। 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની તેમણે શક્યતા વ્યક્ત કરી। અત્યારે હાલ ગુજરાતની સરેરાશ વરસાદની ટકાવારી બહુ ઓછી છે। અત્યારે પ્રી મોન્સૂન કન્ડિશન જેવું છે, લગભગ આંધી વંટો સાથે વરસાદની શક્યતા રહે છે। પરંતુ આ વરસાદ જે જૂનથી સપ્ટેમ્બરમાં ગણતરી લેવામાં આવતો હોય છે, એટલે વરસાદનું ચોમાસું આગળ સારું જ છે। હાલમાં નબળું પડી ગયેલું ચોમાસું સક્રિય થશે ધીરે ધીરે, અને જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ સારો થશે। સપ્ટેમ્બરમાં પણ લા નીરોની અસર થતાં વરસાદ સારો થશે,